નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મિત્રોનું એન્ટાયર સ્ટડી ચેનલ પર સ્વાગત છે. મિત્રો, આપણે લેક્ચર નંબર 1માં સેમેસ્ટર 3ના મેથ્સના સિલેબસ વિશે આપણે ચર્ચા કરી. આપણે બે થિયરીના પેપર એટલે કે 303 અને 304 બે થિયરીના પેપર અને એક આપણે આવશે પ્રેક્ટિકલનો પેપર 305. એ પ્રેક્ટિકલનો જે પેપર છે તે આપણે 303 અને 304 જે બંને થિયરીના પેપર છે એના બેઝ ઉપર આપણે પ્રેક્ટિકલનો પેપર આવશે. તો મિત્રો, આજનો જે લેક્ચર છે એમાં આપણે પેપર નંબર MAT એટલે કે મેથ્સ CC 304 વિશે આપણે ચર્ચા કરવાના છીએ. પેપરનું નામ છે લિનિયર એલ્જિબ્રા 1 એન્ડ ન્યુમેરિકલ મેથડ્સ 1. તો એમાં આપણે યુનિટ નંબર 3થી આપણે સિલેબસની શરૂઆત કરીએ છીએ. તો યુનિટ નંબર 3માં કયા કયા ટોપિક આવે છે તે પહેલાં આપણે જોઈ લઈએ. ત્યારબાદ આપણે યુનિટ 3ની આપણે શરૂઆત કરીએ. તો મિત્રો, યુનિટ 3માં આપણે આટલા ટોપિક આપણે નો અભ્યાસ કરવાનો છે. અને આ ચેપ્ટરનું આપણું વેઇટેજ છે 18 માર્ક, બરાબર. એટલે આ ચેપ્ટરમાંથી 18 માર્કનું આપણે પૂછાશે. તો કયા કયા ટોપિક છે આમાં? ફોરવર્ડ ડિફરન્સ, બેકવર્ડ ડિફરન્સ, સેન્ટ્રલ ડિફરન્સ, શિફ્ટ ઓપરેટર એન્ડ અધર ડિફરન્સ ઓપરેટર્સ. ત્યારબાદ રેસિપ્રોકલ ફેક્ટોરિયલ, પોલિનોમિયલ ઇન ફેક્ટોરિયલ નોટેશન, સિગ્નિફિકન્ટ એરર, રિલેટિવ એરર, એસ્ટિમેશન એરર એન્ડ એપ્લિકેશન ઓફ એરર ફોર્મ્યુલા. હવે વિદ્યાર્થી મિત્રો, યુનિટ 3માં જે યુનિટ છે આપણું એમાં બે પાર્ટમાં આપણે આ યુનિટ કવર કરીશું. તો પહેલો જે પોર્શન છે તે આપણો અહીં સુધીનો રહેશે. આપણે ફોરવર્ડ ડિફરન્સથી શરૂઆત કરીને પોલિનોમિયલ ઇન ફેક્ટોરિયલ નોટેશન સુધીનું. તો આટલા જે બધા ટોપિક છે એ એક પાર્ટમાં રહેશે ટૂંકમાં. એવી રીતે આ સિગ્નિફિકન્ટ એરરથી લઈને એપ્લિકેશન ઓફ એરર ફોર્મ્યુલા, એ બધા જે ટોપિક છે મિત્રો, તો એ એક અલગ ટૂંકમાં યુનિટ તરીકે આપણે લેશું. એટલે આમાં યુનિટ 3માં તે બે સબ યુનિટ છે, બરાબર. એક આ ડિફરન્સીસના બધા જે ટોપિક છે અને ઓપરેટર, અને બીજો જે પાર્ટ હશે એ આપણો બધો આખો પાર્ટ એરરના સ્વરૂપમાં હશે. તો આજે જે આપણે સમજવાના છીએ મિત્રો, તે આપણે સમજવાના છીએ ફોરવર્ડ ડિફરન્સ. તો ફોરવર્ડ ડિફરન્સ શું છે એની આપણે ચર્ચા આજે કરવાના છીએ. તો લેક્ચર નંબર 2ની આપણે શરૂઆત કરીએ. તો પેપર નંબર 304 લિનિયર એલ્જિબ્રા 1 એન્ડ ન્યુમેરિકલ મેથડ્સ 1, યુનિટ નંબર 3. આજનો ટોપિક છે આપણો ફોરવર્ડ ડિફરન્સીસ. તો મિત્રો, આપણે પહેલી જે ડેફિનેશન છે યુનિટની તે છે ફોરવર્ડ ડિફરન્સીસ. તો ફોરવર્ડ ડિફરન્સ કોને કહેવાય તે આપણે સમજીએ. ઇફ y0, y1, y2 up to yn be the value of y, then the difference is y1 minus y0, y2 minus y1, y3 minus y2 up to yn minus yn minus 1 are called first forward differences. હવે આપણે એને વ્યવસ્થિત સમજીએ. તો શું કહે છે આપણને કે ઇફ y0, y1, y2 up to yn be the value of y, આ બધી જે વેલ્યુ છે એ કોની વેલ્યુ છે? વાયની. જો આ બધી વેલ્યુ વાયની હોય
તો ધ ડિફરન્સ ઇઝ, એનો જો આપણે ડિફરન્સ લઈએ આપણે તો શું બનશે? y1 માઇનસ y0. હવે જોયું તમે મિત્રો, y1 માઇનસ y0. ઓકે, તો હવે એની પછીનો ડિફરન્સ કયો આવે? તો તમે કહી શકો શું આવે? y2 માઇનસ y1. એની પછીનો ડિફરન્સ શું આવે? અહીંયા 2 છે તો અહીંયા 1 આવ્યું, તો એવી રીતે એની પછીનો ડિફરન્સ તમે વિચારી શકો શું આવી શકે? y3 માઇનસ y2. એવી રીતે આગળનો તમે ડિફરન્સ જોવો તો મિત્રો શું આવી શકે? y4. એમાંથી શું વાત કરવાનું? y3. અને એવી રીતે તમે લાસ્ટનો ડિફરન્સ લ્યો એનના સ્વરૂપમાં તો શું આવે? yn. તો એમાંથી શું કરવાનું? એક બાદ કરો આપણે, એટલે શું આવે? yn માઇનસ 1. તો મિત્રો જે આ બધા જે આપણે ડિફરન્સ મળ્યા છે ને, એ ડિફરન્સને શું કહેવાય છે? આર કોલ્ડ ફર્સ્ટ ફોરવર્ડ ડિફરન્સ. તો એને આપણે શું કહીએ છીએ? ફર્સ્ટ ફોરવર્ડ ડિફરન્સ. હવે એની ફોર્મ્યુલાના સ્વરૂપમાં કઈ રીતે એને આપણે દર્શાવીએ છીએ તે હવે આપણે સમજીએ. તો એન્ડ ઇટ ઇઝ ડિનોટેડ બાય, જો આપણને અહીંયા અલગ અલગ આપણે સ્વરૂપમાં કરેલું છે. પહેલું જે આપણને એ લોકોએ ફર્સ્ટ ફોરવર્ડ ડિફરન્સ આપ્યો છે ડેલ્ટા y0. હવે આને શું વચાય છે? ડેલ્ટા, બરાબર. તો ફર્સ્ટ જે ડિફરન્સ છે હવે ડેલ્ટા y0. હવે ડેલ્ટા એટલે શું દર્શાવે છે? ડિફરન્સ દર્શાવે, બરાબર. એ એક યાદ રાખજો. તો ડેલ્ટા y0, તો ડેલ્ટા y0 એટલે કે એટલે કે એનો ડિફરન્સ. તો શું આવશે? y1 માઇનસ y0. યાદ રાખવા માટે બહુ સિમ્પલ છે. જો અહીંયા 0 હોય તો અહીંયા શું થશે? ફોરવર્ડ ડિફરન્સમાં એની કરતાં આગળનો એક ડિજિટ આવે, એટલે કે એડ કરવાનું. 0 હોય તો શું આવે? 1, 1 હોય તો 2, 2 હોય તો 3. ઓકે, તો ફર્સ્ટ ટર્મમાં તો એક એડ થાય એટલે y1 આવે, માઇનસ પછીનો જે સ્ટેપ હોય એમાં શું હશે? અહીંયા જે હોય એનો જે ડિજિટ હોય એ ત્યાં તમારે લખી દેવાનો. અહીંયા 0 છે તો અહીંયા શું આવે? 0, બરાબર. તો ફરી વખત હવે આપણે સમજીએ શું છે? ડેલ્ટા y0 બરાબર y1 માઇનસ y0. ઓકે, તો અહીંયા 0 છે તો અહીંયા શું આવી ગયું? એક એડ કરો એટલે 1 આવી ગયો. અને જે લાસ્ટ ટર્મ છે એમાં તો શું રહેશે? 0 નો 0. તો એવી રીતે મિત્રો હવે મને કહેતો ડેલ્ટા y1 હોય આપણે, ડેલ્ટા y1, તો ફોર્મ્યુલા શું છે? ફોરવર્ડ ડિફરન્સની. જો ફોરવર્ડ ડિફરન્સમાં આપણે એડ કરવાનું હોય છે, બરાબર મિત્રો. તો y1 છે તો શું આવશે? y1માં એક એડ કરો એટલે શું થઈ જશે? 2 માઇનસ y1. છેલ્લું પદ તો અહીંયા જે હોય તે છેલ્લું પદ આવે. હવે ડેલ્ટા y2 હોય મિત્રો તો શું લખાશે? y3 માઇનસ y2. એવી રીતે મિત્રો હવે એને આપણે ડેલ્ટા y3 લખવું હોય તો મને કહો તો હવે શું લખાય? ડેલ્ટા y3નું y4 માઇનસ y3. સમજાઈ ગયું? હવે મિત્રો એને આપણે એનના સ્વરૂપમાં આપણે દર્શાવીએ તો શું લખાય? ડેલ્ટા yn બરાબર yn પ્લસ 1 માઇનસ yn. બરાબર. હવે n છે એમાં એક તમે એડ કરો તો શું થશે? n પ્લસ 1 જ થાય, અને માઇનસ yn તો આવી જશે. તો જો એ આપણે અહીંયા દર્શાવેલું છે. તો ડેલ્ટા y0 એટલે y1 માઇનસ y0, ડેલ્ટા y1 એટલે શું થશે? y2 માઇનસ y1, ડેલ્ટા y2 એટલે શું થાય? y3 માઇનસ y2 અપ ટુ એને આપણે એનના સ્વરૂપમાં લખીએ તો શું થશે? ડેલ્ટા yn એમાં એક એડ કરો એટલે શું થાય? yn પ્લસ 1 માઇનસ yn. તો આવી રીતે આપણે ફર્સ્ટ ફોરવર્ડ ડિફરન્સ દર્શાવી શકીએ. હવે મારા મિત્રો તમને બીજું સમજાવવું છે. આ શું થઈ ગયું? ખાલી ડેલ્ટા હોય તો શું આવશે? ફર્સ્ટ ફોરવર્ડ ડિફરન્સ. ઓકે, પછી ડેલ્ટા સ્ક્વેર હોય તો શું થઈ ગયો? સેકન્ડ ફોરવર્ડ ડિફરન્સ. પછી ડેલ્ટા ક્યુબ હોય તો શું થશે? થર્ડ ફોરવર્ડ ડિફરન્સ. પછી ડેલ્ટા રેસ ટુ 4 હોય તો ફોર્થ ફોરવર્ડ ડિફરન્સીસ. બરાબર. હવે
આ કોના માટેનો સંકેત છે? ફોરવર્ડ ડિફરન્સ માટેનો. ઊંધો આપણે ડેલ્ટા લઈએ તો એ શું થઈ જશે? બેકવર્ડ. અને આ ડેલ્ટા આપણે લઈએ આને પણ શું વચાય છે? ડેલ્ટા. એ તમને ખબર છે. તો એને આપણે શું કહીશું? સેન્ટ્રલ ડિફરન્સ. બરાબર, એના માટે એનો એ સંકેત છે. હવે મિત્રો આપણે આગળ હજી ફોરવર્ડ ડિફરન્સ વિશે આપણે ચર્ચા કરીએ. તો ડેલ્ટા ઇઝ ધ નોટેશન ફોર ફોરવર્ડ ડિફરન્સીસ. આ ડેલ્ટા કોનો સંકેત છે? ફોરવર્ડ ડિફરન્સનો. એ તમને હવે ખ્યાલ આવી ગયો. હવે મિત્રો હમણાં જ મેં તમને સમજાવ્યું કે ડેલ્ટા સ્ક્વેર હોય તો એના શું થશે? સેકન્ડ ફોરવર્ડ ડિફરન્સ. બરાબર, તો એની ફોર્મ્યુલા કઈ રીતે બને છે તે હવે આપણે સમજીએ. હવે ડેલ્ટા ફર્સ્ટ ફોરવર્ડ ડિફરન્સની ફોર્મ્યુલા તમને હવે માઇન્ડમાં ક્લિયર થઈ ગઈ હશે. જો આપણે ફરી વખત સમજી લઈએ કે ડેલ્ટા y0 હોય, બરાબર, ડેલ્ટા y0, તો એની ફોર્મ્યુલા શું થશે ફોરવર્ડ ડિફરન્સ માટે? મને કહો તો. ડેલ્ટા y0 હોય તો શું લખાય? y1 માઇનસ y0. એ 0 છે એટલે શું થઈ ગયું? એક એડ એટલે y1 માઇનસ y0. હવે અહીંયા જે ફોર્મ્યુલા આપણે હવે બનાવવાની છે કોના માટે છે? સેકન્ડ ફોરવર્ડ ડિફરન્સ માટે. બરાબર, એ ખાસ ધ્યાન રાખજો. હવે જો અહીંયા શું છે? ડેલ્ટા સ્ક્વેર છે. તો ડેલ્ટા સ્ક્વેર એટલે કોના માટે આવે મિત્રો? સેકન્ડ ફોરવર્ડ ડિફરન્સ. બરાબર, ડેલ્ટા ક્યુબ હોય તો થર્ડ ફોરવર્ડ ડિફરન્સ. તો એ તમને આઈડિયા આવી ગયો. તો મિત્રો હવે ડેલ્ટા સ્ક્વેર y0 છે. બરાબર, તો ડેલ્ટા સ્ક્વેર છે ને એની તમે જ્યારે ફોર્મ્યુલા ડિરાઈવ કરો તો ડેલ્ટા સ્ક્વેર હોય તો અહીંયા એની ફોર્મ્યુલામાં શું આવશે? ખાલી ડેલ્ટા. જે હોય એની કરતાં એક તમારે શું લખવાનું? એક ઓછું લખવાનું, ઘટાડવાનું. બરાબર, 3 હોય તો 2 આવે, 4 હોય તો 3 આવે, 5 હોય તો 4, એવી રીતે. તો અહીંયા 2 છે મિત્રો, તો અહીંયા શું આવશે? ખાલી 1 આવે. ડેલ્ટા રેસ ટુ કંઈ ન હોય તો એની માથે કેટલા હોય? 1 તો હોય જ તે. એટલે બીજી રીતે આપણે હવે સમજીએ તો આપણે સેકન્ડ ડિફરન્સ હોય તો એની ફોર્મ્યુલામાં શું આવશે? ફર્સ્ટ ડિફરન્સ આવી જશે. થર્ડ ડિફરન્સ હોય તો એમાં શું આવી જશે? ફોર્મ્યુલામાં સેકન્ડ આવી જાય. ફોર્થ હોય તો થર્ડ આવી જાય. ખાસ એ માઇન્ડમાં રાખજો. તો ડેલ્ટા સ્ક્વેર y0 તો એનું આપણે સેકન્ડ છે. જો આ શું છે? સેકન્ડ ફોરવર્ડ ડિફરન્સ. તો એની ફોર્મ્યુલામાં શું આવશે મિત્રો? ફર્સ્ટ ડિફરન્સ આવશે. બરાબર, તો તેની ફોર્મ્યુલા આપણે ડિરાઈવ કરી શકીશું. તો ચાલો મિત્રો હવે આપણે સમજીએ. તો ડેલ્ટા સ્ક્વેર y0 બરાબર ડેલ્ટા y1 માઇનસ ડેલ્ટા y0. બેઝિક જે આપણો રૂલ્સ છે એ તો એમનો રહેશે કે એક એડ કરવાનું અને છેલ્લું પદ તો જે હશે એ તેમનો રહેશે. ખાલી ચેન્જ ક્યાં આવ્યું કે સેકન્ડ ડિફરન્સ હોય તો ફર્સ્ટ ડિફરન્સ લઈ લેવાનું ફોર્મ્યુલામાં, થર્ડ હોય તો સેકન્ડ. ઓકે, તો ડેલ સ્ક્વેર y0 બરાબર શું આવશે? ડેલ y1 માઇનસ ડેલ y0. આ કોની ફોર્મ્યુલા થઈ ગઈ? સેકન્ડ ફોરવર્ડ ડિફરન્સની. તો હવે મિત્રો આપણે આવી જ રીતે થર્ડ માટે હમણાં ડિરાઈવ કરશું. બરાબર, તો ડેલ સ્ક્વેર y0 ઇક્વલ ટુ ડેલ y1 માઇનસ ડેલ y0. હવે ડેલ y1 ની ફોર્મ્યુલા હમણાં જ મેં તમને સમજાવી કે રીતે લખાય. ડેલ y1 હોય તો શું લખાય? મને કહો તો મિત્રો. y2 માઇનસ y1. તો મેં ડેલ y1 ની ફોર્મ્યુલા જોયા લખી y2 માઇનસ y1. એવી રીતે ડેલ y0 ની ફોર્મ્યુલા લખી મેં. શું આવી? y1 માઇનસ y0. હવે આટલાનું આપણે શું આપીએ છીએ? સાદું રૂપ. હવે y2 માઇનસ y1 એઝ ઇટ ઇઝ. હવે માઇનસ નિશાની અંદર તમે લઈ જાઓ. બરાબર, ને બ્રેકેટ ઓપન કરો તો શું આવશે? -1 ને માઇનસ માઇનસ પ્લસ એટલે y0. હવે આનું આપણે સાદું રૂપ આપીએ તો શું થશે? y2 એઝ ઇટ ઇઝ માઇનસ y1 એટલે શું થશે? -2y1 અને લાસ્ટ ટર્મ તો y0 એઝ ઇટ ઇઝ. તો ફાઇનલી આપણને સેકન્ડ ફોરવર્ડ ડિફરન્સની ફોર્મ્યુલા મળી. કોના માટે? ડેલ સ્ક્વેર y0 માટે. તો ડેલ સ્ક્વેર y0 માટે ફોર્મ્યુલા શું બની આપણી? y2 માઇનસ 2y1 પ્લસ y0. હવે મિત્રો હવે એ ફોર્મ્યુલા કઈ રીતે આવી? બરાબર, એ તમે સમજાઈ ગયું હશે.
હવે શું છે, હવે જો અહીંયા આપણે એક થોડુંક તમારે લોજિકલી વિચારવાનું બરાબર, ખાલી તમારે હું જે સમજાવું તમારે એની પર ફોકસ કરવાનું છે ટૂંકમાં, તો તમને હવે આઈડિયા આવશે કઈ રીતે ફોર્મ્યુલા આપણે બનાવવાની છે. શાંતિ તમારે સમજવાનું છે બરાબર, ખાસ ધ્યાન રાખજો. અહીંયા શું છે, જો ડેલ્ટા સ્ક્વેર વાય 0 બરાબર, અહીંયા શું છે મિત્રો જુઓ તો 0 છે બરાબર, ડેલ્ટા સ્ક્વેર વાય 0. તો અહીંયા શું છે વાય 2, એટલે કેટલાનો વધારો આવ્યો, 2નો વધારો આવ્યો બરાબર. પછી શું છે -2y1, તો અહીંયા કેટલાનો વધારો આવ્યો છે, 1નો વધારો. એ 0 છે, 0માંથી શું આવ્યું 1, એટલે 1નો વધારો. અને અહીંયા છેલ્લો શું છે y0, એટલે અહીંયા 0 હોય તો અહીંયા શું આવે 0, અહીંયા 1 હોય તો અહીંયા શું આવશે 1. ટૂંકમાં પહેલાં મેં શું કીધું, 2નો વધારો, પછી 1નો વધારો, અને જે સંખ્યા હોય એ પોતે આવશે. મગજમાં બેસી ગયું. હવે મિત્રો આપણે એને હવે બીજી નંબર માટે ફોર્મ્યુલા લખીએ. આ કોના માટે હતી, 0 માટે હતી. હવે જે ફોર્મ્યુલા આપણે લખીએ છીએ મિત્રો એ કોના માટે લખીએ છીએ, 1 માટે. તો ડેલ્ટા સ્ક્વેર વાય 1, પહેલા સ્ટેપમાં કેટલાનો વધારો આવશે, 2નો. તો 1માં 2 એડ કરો તો કેટલા આવશે મિત્રો, 3 આવે, એટલે શું આવશે y3. માઇનસ તો એઝ ઇટ ઇઝ એમનો આવશે બરાબર. 2y કેટલાનો વધારો આવશે, મેં હમણાં કીધું 1નો વધારો. તો 1માં તમે એક એડ કરો, 1માં 1 એડ કરો તમે તો કેટલા થશે, 1 + 1 એટલે કેટલા થશે 2 થાય. ઓકે, અને છેલ્લું પદ હમણાં મેં તમને કીધું એમ એ કેવું આવશે, એઝ ઇટ ઇઝ એમનો આવશે બરાબર, જે હોય તે આવશે. અહીંયા y1 છે તો અહીંયા શું આવશે y1 + y1. તો હવે તમને ફોર્મ્યુલા બનાવતા આવડી ગઈ બરાબર. તો પહેલા સ્ટેપમાં 2નો વધારો, પછી 1નો, પછી 1નો વધારો, અને જે હોય તે એમાં આવી જશે. તો આવી રીતે મિત્રો હવે તમને ડેલ્ટા સ્ક્વેર y2 માટે આપણે ફોર્મ્યુલા લખીએ, જો કઈ રીતે લખાશે હવે એ મને તમે આપણે સમજીએ. તો ડેલ્ટા સ્ક્વેર y2 બરાબર y કેટલાનો વધારો આવશે, 2માં કેટલા એડ કરવાના, 2, એટલે કેટલા થશે y4 -2y કેટલાનો વધારો આવશે, 1નો વધારો, એટલે 2માં 1 ઉમેરો એટલે શું આવશે 3. અને છેલ્લું પદ તો પ્લસ જે હોય તે આવશે તે y2. તો આ કોની ફોર્મ્યુલા થઈ ગઈ, ડેલ સ્ક્વેર y2ની. હવે મિત્રો આ ફોર્મ્યુલાને આપણે વ્યાપક રીતે લખીએ આપણે બરાબર, તો એને આરના સ્વરૂપમાં આપણે દર્શાવીએ તો શું લખાશે, ડેલ સ્ક્વેર yr બરાબર yr + 1 કેટલાનો વધારો છે, 2નો, એ હમણાં મેં તમને સમજાવ્યું કઈ રીતે આવે છે. પછી -2yr + 1, અને છેલ્લો શું આવશે yr. આ એને આપણે વ્યાપક સ્વરૂપમાં દર્શાવ્યું. તો મિત્રો હવે આપણે ફર્સ્ટ ફોરવર્ડ ડિફરન્સ વિશે ચર્ચા કરી બરાબર. ફર્સ્ટ એટલે ખાલી એમાં શું આવે, ફોરવર્ડ ડિફરન્સ ખાલી ડેલ્ટા હશે બરાબર. સેકન્ડ ડિફરન્સ હોય તો ડેલ્ટા સ્ક્વેર. હવે આપણે જે સમજવાના છીએ એ કયું સમજવાના છીએ આપણે, થર્ડ માટે, એટલે એમાં શું આવશે મિત્રો, ડેલ્ટા ક્યુબ. તો ડેલ્ટા ક્યુબ એટલે કે થર્ડ ફોરવર્ડ ડિફરન્સની ફોર્મ્યુલા કઈ રીતે આપણે મેળવશું એ આપણે હવે મેળવીએ. તો સિમિલરલી વી કેન ડિફાઇન હાયર ઓર્ડર ડિફરન્સીસ. તો હવે જે આપણે ડિરાઈવ કરવાના છીએ કોના માટે છીએ, ડેલ્ટા ક્યુબ માટે. તો ડેલ્ટા ક્યુબ y0 ઇક્વલ ટુ ડેલ્ટા સ્ક્વેર y1 માઇનસ ડેલ્ટા સ્ક્વેર y0. હવે કઈ રીતે આવે છે મેં અગાઉ તમને સમજાવ્યું, શું કીધું હતું કે ભાઈ તમારે અહીંયા ક્યુબ આવતી હોય, થર્ડ માટે કરતા હોય તો ફોર્મ્યુલામાં કોના માટે આવશે મિત્રો, મને કહો તો સેકન્ડ માટે આવવાનું બરાબર. જે હોય એની કરતાં એ ઘટાડી દેવાનું. તો અહીંયા ક્યુબ છે તો અહીંયા શું આવવાના છે ફોર્મ્યુલામાં, સેકન્ડ માટે ફોર્મ્યુલા આપણે એપ્લાય કરવાની આવે. તો ડેલ્ટા ક્યુબ y0 છે તો શું આવશે, ડેલ્ટા સ્ક્વેર y1 માઇનસ ડેલ્ટા સ્ક્વેર y0. શું છે, ડેલ્ટા ક્યુબ y0 બરાબર શું આવવાનું, અહીંયા 3 છે એટલે શું આવે હવે 2. y0 છે એમાં એક શું કરવાનું, એડ કરવાનું, જે ફોરવર્ડ ડિફરન્સની ફોર્મ્યુલા છે, માઇનસ ડેલ્ટા સ્ક્વેર y0
તો હવે આપણે ડેલ્ટા સ્ક્વેર વાય વનની ફોર્મ્યુલા હમણાં જ તે આપણે તારવી. ડેલ્ટા સ્ક્વેર વાય વનની ફોર્મ્યુલા શું હતી? ડાયરેક્ટ આપણે એપ્લાય કરીએ છીએ. y3 માઇનસ 2y2 પ્લસ y1 માઇનસ એમનો ડેલ્ટા સ્ક્વેર y0 ની ફોર્મ્યુલા પણ હમણાં આપણે તારવી. શું હતી? y2 માઇનસ 2y1 પ્લસ y0. હવે આપણે એનું સાદુરૂપ દઈએ. પેલું જે પદ છે આખું ખાવું એ તો એમનું રહેશે. આમાં આપણે માઇનસ નિશાની અંદર એપ્લાય કરીએ તો માઇનસ y2 માઇનસ માઇનસ પ્લસ એટલે 2y1 ઓછે વચ્ચે ઓછા એટલે y0. હવે આનું આપણે સાદુરૂપ દઈએ તો y3 એમનો માઇનસ 2y2 ને y2 એટલે કેટલા થશે? માઇનસ 3y2 y1 પ્લસ 2y1 એટલે કેટલા થશે મિત્રો? 3y1 અને માઇનસ y0 તો એઝ ઇટ ઇઝ. તો હવે મિત્રો અહીંયા જે આપણને ફોર્મ્યુલા મળે છે એ કોની ફોર્મ્યુલા મળે છે? ડેલ્ટા ક્યુબ y0 એટલે કે થર્ડ ફોરવર્ડ ડિફરન્સની ફોર્મ્યુલા આપણને મળી. હમણાં હવે આ ફરી વખત આપણે આમાં લોજિક ચલાવી શકીએ. હમણાં જે આપણે લોજિક શીખ્યા ને કેટલાનો વધારો આવે છે તે જો મિત્રો અહીંયા કેટલા છે? 0. તો પહેલા પદમાં કેટલાનો વધારો આવે છે? y3 એટલે 3નો વધારો. માઇનસ 3y2 કેટલાનો વધારો આવે છે? 2નો વધારો. પ્લસ 3y1 કેટલાનો વધારો આવે છે? 1નો. માઇનસ y0 એટલે કેટલાનો વધારો આવતો નથી. જે અહીંયા હોય એ જ તે અહીંયા તમારે મૂકી દેવાનું રહેશે. હવે એને આપણે મિત્રો આરના સ્વરૂપમાં કેમ લખીએ તે આપણે જોઈએ. જો અહીંયા આર છે ડેલ્ટા ક્યુબ વાય આર તો કેટલાનો વધારો આવે છે? વાય આર પ્લસ 3 માઇનસ 3y આર પ્લસ 2 પ્લસ 3y આર પ્લસ 1 માઇનસ વાય આર. હવે મિત્રો આપણે અત્યાર સુધીમાં શું સમજ્યા? એક તો ફર્સ્ટ ફોરવર્ડ ડિફરન્સની ડેફિનેશન બરાબર, ત્યારબાદ એની ફોર્મ્યુલા ફર્સ્ટની, પછી સેકન્ડ ફોરવર્ડ ડિફરન્સની ફોર્મ્યુલા જોઈએ આપણે, પછી એના રિલેશન જોઈએ આરના સ્વરૂપમાં, ત્યારબાદ થર્ડ ફોરવર્ડ ડિફરન્સની ફોર્મ્યુલા કઈ રીતે મેળવાય તે જોયું અને એને આપણે આરના સ્વરૂપમાં ડિરાઈવ કર્યું. હવે ફર્સ્ટ ટૂંકમાં હવે જે આપણે જોવાના છીએ ફોરવર્ડ ડિફરન્સનો ટેબલ આપણે સમજવાના છીએ બરાબર, કે ફોરવર્ડ ડિફરન્સનું ટેબલ છે કઈ રીતે આપણે મેળવાય છે તે આપણે સમજીએ. હવે મિત્રો પછીનો જે આપણો આમ ફોરવર્ડ આ જે સમજીએ છીએ ને ટેબલ આપણે એ શેમાં લખવાનું આવશે? તમારે ફોરવર્ડ ડિફરન્સની થિયરીમાં તે લખવાનું આવશે. એટલે તમને એક્ઝામમાં પૂછે કે ડિફાઇન ફોરવર્ડ ડિફરન્સીસ, એટલે કે ફોરવર્ડ ડિફરન્સીસને તમે વ્યાખ્યાયિત કરો. તમને 5 કે 7 માર્કમાં તમને એ પૂછાય એક્ઝામમાં. તો તમારે પહેલાંની જે આપણે હમણાં જે બધી ડેફિનેશન જોઈ, રિલેશન સમજ્યા તે લખવાનું, પછી આ ટેબલ આખું આ લખવાનું આવશે તમારે બરાબર. એમાં હવે આપણે ટેબલ સમજીએ. શું છે ફોરવર્ડ ડિફરન્સ ટેબલ? કોના માટે વાત કરીએ છીએ આપણે? વાય માટે. હમણાં આપણે ડેફિનેશન જ્યારે આપણે સમજવાની શરૂઆત કરી મિત્રો, એમાં શરૂઆતમાં જ આપણે સમજ્યા કે y0 y1 y2 y3 y4 y5 અપ ટુ શું છે yn. આ બધી વેલ્યુ કોની છે? વાયની બરાબર. એ બધી વેલ્યુ વાયની હોય પછી એના ડિફરન્સ લઈએ છીએ. તો એ જે ડિફરન્સ આપણે લઈએ છીએ એને આપણે શું કહીએ છીએ? ફોરવર્ડ ડિફરન્સીસ બરાબર. હવે અહીંયા આપણે જે ડિફરન્સ આપણે સમજવાના છીએ એ આપણે કેટલા સુધી સમજીએ? આપણે છે 5 સુધી. ડિફરન્સ તો ઇન્ફિનિટી આપણે હોય છે, પણ અહીંયા આપણે ખાલી 5 સુધી આપણે સમજીએ છીએ એક્ઝામ્પલ તરીકે. તો આ શું છે? ડેલ્ટા એટલે ફર્સ્ટ ડિફરન્સ, ડેલ્ટા સ્ક્વેર એટલે સેકન્ડ ફોરવર્ડ ડિફરન્સ, ડેલ્ટા ક્યુબ એટલે થર્ડ ફોરવર્ડ ડિફરન્સ, ડેલ્ટા રેસ ટુ 4 એટલે ફોર્થ ફોરવર્ડ ડિફરન્સ, ડેલ્ટા રેસ ટુ 5 એટલે ફિફ્થ ફોરવર્ડ ડિફરન્સ. હવે મિત્રો આખું ટેબલ પહેલાં હું તમને સમજાવું છું, પછી આપણે આગળ સમજીએ. હવે y0 અને y1. હવે ડેલ્ટા છે બરાબર, એટલે અહીંયા શું આવ્યું? ડેલ્ટા y0 કઈ રીતે આવ્યું એ તમને સમજાવું. ડેલ્ટા y0 બરાબર y1 માઇનસ y0. હવે આ તમને યાદ આવે છે આ શું છે? ફર્સ્ટ ફોરવર્ડ ડિફરન્સની ફોર્મ્યુલા. ડેલ્ટા y0 બરાબર y1 માઇનસ y0. એટલે y1 માઇનસ y0 હોય તો એને આપણે શું લખી શકીએ? ડેલ્ટા y0. એ જ વસ્તુ મેં લખી છે. જુઓ
y1 માઇનસ y0 તમે કરો તો શું મળે આપણને ડેલ્ટા y0. એવી રીતે મિત્રો y2 માઇનસ y1 કરો તો કોની ફોર્મ્યુલા મળશે આપણને ડેલ્ટા y1. જો હજી એકવાર સમજાવી દઉં, ડેલ્ટા y1 બરાબર શું કરવાનું, એડ કરો એટલે y2 માઇનસ y1. તો આ કોની ફોર્મ્યુલા છે ડેલ્ટા y1. તો એવી રીતે એ y2 માઇનસ y1 એટલે ડેલ્ટા y1. સિમિલરલી y3 માઇનસ y2 કરો એટલે કોની મળે ડેલ્ટા y2. y4 માઇનસ y3 ની કરો એટલે ડેલ્ટા y3. એઝ ઇટ ઇઝ y5 માઇનસ y4 કરો એટલે ડેલ્ટા y4. મિત્રો બીજી વસ્તુ એક એ છે કે તમે અહીંયા જે લખો છો કિંમત એની વચ્ચે તમારે એક લાઈન મૂકી દેવાની, જેથી કરીને તમે એનો ડિફરન્સ ફાઇન્ડ કરો તો એ બેનો ડિફરન્સ તમે વચ્ચેની લાઈનમાં લખી શકો, બરાબર. એટલે વ્યવસ્થિત આખું લેઆઉટ બને. તો આ મિત્રો આપણને જે મળ્યો એ શું મળી ગયો આપણને ફર્સ્ટ ફોરવર્ડ ડિફરન્સ. એની ઉપરથી આપણને શું મળશે હવે સેકન્ડ. તો બહુ સિમ્પલ છે, ડેલ્ટા સ્ક્વેર y0. હવે મિત્રો શું છે સ્ક્વેર છે એટલે શું આવવાનું, ખાલી એક ઘટે એટલે ખાલી ડેલ્ટા આવે. હવે અહીંયા y0 છે એમાં એક એડ કરો એટલે y1 માઇનસ છેલ્લું પદ તો શું આવે ડેલ્ટા y0 એઝ ઇટ ઇઝ. તો આ જે ડિફરન્સ છે એની ઉપરથી આપણને સેકન્ડ મળશે. એટલે ડેલ્ટા y1 માઇનસ ડેલ્ટા y0 કરો એટલે શું મળે ડેલ્ટા સ્ક્વેર y0. તો સિમિલરલી બધામાં એમ થશે, આનો ડિફરન્સ એટલે ડેલ્ટા સ્ક્વેર y1. ઓકે, પછી આનો ડિફરન્સ તમે લ્યો તો શું આવશે ડેલ્ટા સ્ક્વેર y2. એવી રીતે મિત્રો ડેલ્ટા y4 માઇનસ ડેલ્ટા y3 કરો એટલે એ ડિફરન્સ કોનો મળશે ડેલ્ટા સ્ક્વેર y3. હવે મિત્રો આપણને ડેલ્ટા ઉપરથી ફર્સ્ટ ફોરવર્ડ ડિફરન્સ ઉપરથી આપણને સેકન્ડ મળ્યો. ઓકે, હવે સેકન્ડ ઉપરથી આપણને શું મળશે થર્ડ ત્રીજો આપણને મળશે થર્ડ ફોરવર્ડ ડિફરન્સ મળશે. તો એ પણ એવું જ છે, ડેલ્ટા સ્ક્વેર y1 માઇનસ ડેલ્ટા સ્ક્વેર y0 કરો એટલે આપણને શું મળશે ડેલ્ટા ક્યુબ y0. પછી ડેલ્ટા સ્ક્વેર y2 માઇનસ ડેલ્ટા સ્ક્વેર y1 કરો એટલે શું મળે ડેલ્ટા ક્યુબ y1. ડેલ્ટા ક્યુબ y3 માઇનસ ડેલ્ટા સ્ક્વેર y3 માઇનસ ડેલ્ટા સ્ક્વેર y2 કરો એટલે આપણને શું મળશે ડેલ્ટા ક્યુબ y2. જો નો ખ્યાલ આવે તો ફરી વખત તમને એકવાર સમજાવી દઉં આ કઈ રીતે આવ્યું, ડેલ્ટા ક્યુબ y2. હવે મિત્રો અહીંયા 3 છે તો એની ફોર્મ્યુલામાં એક ઘટે એટલે શું આવે 2. હવે અહીંયા 2 છે તો એમાં એક શું થાય એડ એટલે y3 માઇનસ ડેલ્ટા સ્ક્વેર તો એમ નમ. હવે અહીંયા જે હોય બરાબર એ બેઠું આવી જશે y2 હશે એટલે શું હશે y2. એ જ વસ્તુ મેં અહીંયા ડિફાઇન કરી છે કે ડેલ્ટા સ્ક્વેર y3 માઇનસ ડેલ્ટા સ્ક્વેર y2 કરો એટલે આપણને શું મળશે ડેલ્ટા ક્યુબ y2. તો આ થર્ડ મળી ગયો. હવે એની ઉપરથી આપણને ફોર્થ મળશે. તો હવે તમને આવડી ગયું કે ડેલ્ટા ક્યુબ y1 માઇનસ ડેલ્ટા ક્યુબ y0 કરો એટલે ડેલ્ટા રેસ ટુ 4y0. ડેલ્ટા ક્યુબ y2 માઇનસ ડેલ્ટા ક્યુબ y1 એટલે શું મળશે ડેલ્ટા રેસ ટુ 4y1. હવે ફોર્થ મળી જાય એની ઉપરથી આપણને શું મળશે ફિફ્થ. આ બેનો તમે ડિફરન્સ લ્યો ફોરવર્ડિંગ એટલે શું મળશે ડેલ્ટા રેસ ટુ 5y0. હવે તો મિત્રો હવે જે આપણો ડેલ્ટા રેસ ટુ 5y0 છે બરાબર એ કઈ રીતે આવ્યું ડેલ્ટા રેસ ટુ 5y0. તો એની ફોર્મ્યુલા શું બને તમને આવડી જવું જોઈએ હવે કે ડેલ્ટા 5 છે એટલે એમાં એક ઘટે એટલે ડેલ્ટા રેસ ટુ શું આવે 4. હવે 0 માં એક શું કરવું પડશે આપણે એડ એટલે શું આવે y1 માઇનસ ડેલ્ટા રેસ ટુ 4 શું આવશે y0 બરાબર. અહીંયા 0 છે એટલે અહીંયા તો શું આવવાનું 0 જ છે. તો એની ઉપરથી આપણને શું મળ્યું ડેલ્ટા રેસ ટુ 5y0. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણે ડેલ્ટા 5 સુધી આપણે સમજા તો આવી રીતે તમે ડેલ્ટા 6 ડેલ્ટા 7 અપ ટુ n ડેલ્ટા સુધી તમે સમજી શકો, એનો ડિફરન્સ સમજી શકો. હવે મિત્રો તમને એક્ઝામમાં તમને ક્વેશ્ચન કેવી રીતે પૂછાશે કે ડિફાઇન ફોરવર્ડ ડિફરન્સીસ એટલે કે ફોરવર્ડ ડિફરન્સીસ તમે વ્યાખ્યાયિત કરો. તમને 5 કે 7 માર્કમાં પૂછાય તો એની વ્યાખ્યા લખવાની, એના બધા સંબંધ તારવવાના, ત્યારબાદ એનું ટેબલ લખવાનું. હવે મિત્રો આપણે આ જે કન્સેપ્ટ જે આપણે સમજ્યા છીએ ને ફોરવર્ડ ડિફરન્સની ખૂબ જ આપણા માટે અગત્યનું છે. આગળ જે પણ આપણે યુનિટ આવશે
બરાબર. એ બધા યુનિટમાં કાંઈક ને કાંઈક આ ફોર્મ્યુલાનો ઉપયોગ થશે, બરાબર. અને ખાસ એને તમારે યાદ રાખવાનું છે ફોર્મ્યુલાને, બરાબર. ખાસ તમારે શું યાદ રાખવાનું છે? ફોરવર્ડ ડિફરન્સની ફોર્મ્યુલા, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે ફોરવર્ડ ડિફરન્સ આપણે સમજ્યા. હવે આની પછીનો જે લેક્ચર આપણે લેશું મિત્રો, લેક્ચર નંબર 3, એમાં આપણે શું આવશે? ફોરવર્ડ પછી બેકવર્ડ. પછીના લેક્ચરમાં આપણે સેન્ટ્રલ ડિફરન્સ સમજશું. તો એવી રીતે આપણે આગળ વધીશું. હવે આની તમને PDF વોટ્સએપના ગ્રુપમાં તમને મળી રહેશે. અને કંઈ પણ તમને આ લેક્ચર રિલેટેડ કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને ફોન કરીને પણ પૂછી શકો છો, કાં તમે પર્સનલ વોટ્સએપમાં તમે મને ક્વેશ્ચન લખીને પણ મોકલી શકો છો. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ. એમાં આપણે સમજીશું બેકવર્ડ ડિફરન્સ. થેન્ક યુ.